આપણે ચેર કૃપા લાટીમાં આવી ગયા હતા એટલે હોલસેલ ટોટલ માલ મળી રહે છે ટાઈસો માટેનો. તમે જોજો કોઈ આપણે અપેક્ષિત માટે જોજો અપેક્ષિત પણ મળી રહે, બોન ટાઈપ પણ મળી રહે, ટોટલ વસ્તુ મળી રહે. અંદર બતાવું છું કેવી જેવી ટાઈસો છે મિત્રો. આ દિવાલ ટાઈસ માટે અમે તો આની પસંદ કરેલી છે, એટલે મારે તો નહીં પણ હું તો કતણીની આવી પસંદ કરેલી છે. આ લુક બધા અલગ અલગ બતાવો કેમેરાને. અલગ અલગ ટાઈસ છે બધી વ્યાજબી ભાવે જઈ સ્પીકરી આપશે. અને આ કોઈને રંગોલી અલગ અલગ પસંદ કર્યું તો રંગોલી પણ છે મિત્રો, જોઈ શકો છો. અલગ અલગ કલરની રંગોલી પણ મિત્રો મળી રહેશે. અને આની અપેક્ષિત વાળી ટાઈસ છે, અલગ અલગ ટાઈસને અપેક્ષિત છે. અલગ અલગ કલરની બોર્ડર છે, જો અલગ અલગ કલરની બધી બોર્ડર છે. વ્યાજબી ભાવે બધું કરી આપવામાં આવે છે. કેમિકલ મળી રહે, સિમેન્ટનું, વ્હાઇટ સિમેન્ટનું કેમિકલ. દિવાલ ટાઈસ મળી રહેશે મિત્રો. બોન ટાઈપ ફેકી કોઈ બી પથ્થરનું કામકાજ કરતા હોય કારીગરો એ પણ લઈ શકે છે. બોન ટાઈપ ફેકી મળી રહેશે. પટ્ટી જે પથ્થરની વચ્ચે મૂકવાની આવે છે એ પટ્ટી છે મિત્રો, જોઈ શકો. અલગ અલગ કલરની છે પણ આ તો અમે સિમ્બોલ જ હાલ બતાવીએ છીએ મિત્રો. અને કોઈ બાથરૂમ બનાવ્યા હતા અંદર મેં લૂગવાનું વળગાવાનું એના માટે હોલસેલ માલ જયેશભાઈની લાઠી શિવરી આવો તો જોતા રહેજો મિત્રો. અને મળી જશે આ બધી ટાઈપો છે જો અલગ અલગ પ્રકારની. કોઈ મિત્રોને પોલિશ વગરની ટાઈપ જોતી હોય ને મિત્રો એ પણ મળી રહેશે. આ પોલિશ વગરની મિત્રો ટાઈપ છે, એક જ ચાર. અમુક લક્ષણોને કોઈ હોય તો મિત્રો પણ આ ટાઈપ મળી રહે. અને 2x2 ની ટાઈપ જોતી હોય તો પણ આ મળી રહેશે મિત્રો, જો આ પટ્ટામાં. અને આ રસોડાનો આખો સેટ છે મિત્રો. કોઈ બી કલર પસંદ કરો તો આ રસોડાની ટાઈપ છે. કોઈ દેવી દેવતાના ફોટા લેવા હોય તો એ પણ મળી રહેશે મિત્રો. અને આ પાર્કિંગ, આ પણ પાર્કિંગ અમે પસંદ આરી કરી છે. તમારી જેવી પસંદગી હોવાની અલગ અલગ પસંદગી મિત્રો. હોલસેલ માં મળી રહે. બીજું ગોડાઉન છે તમને બતાવીશું મિત્રો. ગોડાઉન અમારા કેમ્પ બ્લોકમાં લગ્યા રહેજો, અમને બતાવીશું. પછી આપણે આ અપેક્ષિત છે મિત્રો, જે આપણે મોટી 2x4 ની ટાઈસ મારે એમાં અપેક્ષિત ડાયરી આવે છે મિત્રો લગાવવાની, જોઈ શકો છો. આ જોવાની મિત્રો કોઈ બી વસ્તુ આ ટાઈસ હોલસેલ અલગ અલગ પ્રકારની જમીન લેવા આવો તો કોઈ પાર નહીં એટલું પ્રકારનું ગોડાઉનમાં છે. આ જો આપણે રસોડામાં મૂકવાનું આવે છે, જે આપણે નહીં વાહન ધોવાનું નથી કહેતા, ટોટલ વસ્તુ આ કેમિકલ મિત્રો. અને જોઈ શકો છો કેમિકલ મારવાથી શું ફાયદો થાય મિત્રો એ તમે જોતા રહેજો. કેમિકલથી ટાઈસ અંદર ખેંચાય નહીં મિત્રો. તળિયામાં મારો અને દિવાલ ટાઈસમાં મારો, આ બધું કારીગર માટે લ્યો લાગુ પડે છે વિડીયોમાં મિત્રો. અને ગરધણીને આપણું કહો તો ગરધણી લઈ શકે છે મિત્રો કોઈ બી. અને સિમેન્ટ તો આ બધું અલગ અલગ કેમિકલ જ છે મિત્રો. તમને અમે જયેશભાઈ જોડે મુલાકાત કરાવશું મિત્રો. અમારા મળી રહે શિવરી પાટણ રોડ હાઈવે જેવી બોર્ડની હોમે. અને અમારી આ ચેનલમાં જોવો મિત્રો, અમારો કોન્ટેક્ટ કરજો મિત્રો. બનાસનો બંકો આપોલી. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમને અવનવા વિડીયો મળતા રહે. અને શિવરી આવો તો આ ટાઈસનું આપણે ચેર કૃપા આપણે પેટ્રોલ પંપથી છે જ પાછળ જ છે મિત્રો. અને શિવરી ગાય માતાનું પૂતળું એનાથી આગળ જ છે મિત્રો. ભૂલતા નહીં ટાઈસો લેવા આવવાનું. અને જયેશભાઈની મુલાકાત લેજો મિત્રો. વ્યાજબી ભાવે કરી આપીએ. તમારે ડીવદર થરા કે જવાની જરૂર નથી, આપણા શિવરીમાં જ મળી રહેશે આવો માલ. તો બીજે જવાની કોઈ મિત્રો જરૂર છે નહીં. એટલે લાઈક ને ફોલો કરજો અને 10 જણાને શેર કરજો મિત્રો. હાલો મિત્રો, અમે આજે ટાઈસો લેવા જઈ રહ્યા છીએ શિવરી. તમે જોઈ શકો છો અમારા બ્લોગમાં મિત્રો. અમે શિવરી ટાઈસો લેવા જઈ રહ્યા છીએ. આપણે પહોંચી ગયા છીએ જે આપણે દીવદર નાળા. ત્યાંથી આપણે જવાનું થશે બજાર તરફ મિત્રો. બજાર તરફ જઈ રહ્યા છે મિત્રો. તમે જો જોરદાર બજાર તરફ જતા એક હોટલ આવે છે દેશી 70 રૂપિયાના ભોણાવાળી, એ પણ તમને બતાવી મિત્રો. અને આવી ગયા આપણે ગાય માતાના જે પૂતળું છે અને બજારનું મેન નાળું કહેવાય શિવરીનું, એ નાળે આવી ગયા છે. ત્યાંથી અમે રિક્ષા અમારું સટરિયું લઈને કટો માર્યો મિત્રો. અને લીધી પાટણ હમો સીધી કરી મિત્રો. તમે જોતા રહેજો મિત્રો. પાટણ હમો સીધી કરીને બસવાળો મારા બેડો આડી ઠોકી અમારા આડી કે પેલો મને નીકળવા છે. મૂકો નીકળવા છે ભાઈ, રિક્ષાવાળા બસ મોટી છે, એનું વાહન ભારે કહેવાય. ત્યાંથી અમે નીકળ્યા પાટણ હમો રોડ ઉપર ચડી ગયા અને રોંગ સાઈડ કટ માર્યો ભાઈ જોખમ લેતા સટરીઓ લઈને. અમે ગાડી આવતી હતી પણ તો એ કીધું આપણે લાવવાનું છે ટાઈસોની લાટી થોડીક રોંગ સાઈડમાંથી, એટલે ત્યાં મારી કટ મારો એટલે 2 કિલોમીટરનો થોડોક ફરક પડે મિત્રો. આવી ગયા આપણે ચેર કૃપા ફાર્મ હાઉસ. ત્યાં ટાઈસોનું જોરદાર
મોટું ગોડાઉન હતું અને આવી ગયા અને એના પહેલાં અમે માલ લઈ ગયેલા હતા. એટલે એક પેટી ત્યાં ફૂટેલી હતી અને જયેશભાઈએ કીધું કે તમારે જેટલો વેસ્ટિંગ માલ હોય એટલો પાછો પણ પહોંચાડી શકો છો, અમારી ફૂલ ગેરંટી હોય છે. અને આપણે તો એમાં તકનો લાભ લેવાવાળા હતા જ કે ભાઈ કરધણીને ખોટું શું નુકસાન અપાવવું. તરત આવી ગયા લાટવીની અંદર, જોઈ નાખો કેટલો માલ પડ્યો હતો. શેઠની મુલાકાત કરી અને ત્યાં તો પથ્થર પણ લાવી દીધા હતા, કાળો પથ્થર, લાલ પથ્થર ને અલગ અલગ પ્રકારના પથ્થર ને અલગ અલગ પ્રકારના ભાવવાળા પથ્થર મિત્રો તમે જુઓ. અને ખુદ જયેશભાઈને આજ તો સાંજના ટાઈમે ગયા હતા 6 વાગ્યાના ટાઈમે અમારું કોમ પટાઈને અમે. એટલે મને કે શૈલેષભાઈ મોડા આવ્યા છે, મારે હાંસી ઉપાડવા પડે ટાઈશું. હાંસી ઉપાડવા મળ્યા શેઠ થઈને. એવું કોઈ ના હોય, પૈસા કમાવા તો મહેનત તો કરવી જ પડે મિત્રો. અમે છીએ, અમે શેઠ થયો તો મજૂરી કરો જ છે ને મિત્રો, એવું કશું ના હોય મિત્રો. અને અમે આ બધું બતાવી રહ્યા છીએ કેમ કે કોઈ મિત્રોને શિવરીની આજુબાજુ આપણે શિવરીથી 50 કિલોમીટર ઊંધેનો કોઈ ગામડો હોય મિત્રો કે બહાર જવાની જરૂર નથી. આપણા શિવરીમાં આવો માલ મળતો હોય, ચેરકુપા ટાઈસ 2x2 ની 2x4 ની અને પથ્થર મળતો બ્લેક લાલ કોઈ બી પથ્થર બોનટાઈ હરેક વસ્તુ જાણેથી ટોટલ વસ્તુ સંડાસથી મોડી અને આખા મકાનનું કામકાજની ટાઈસો અહીંયા મળતી હોય તો આપણે દીવદર, થરા, પેલડી, પાટણ, ડીસા, રાધનપુર કે જવાની જરૂર જ નથી. VIP ભાઈ હાલતા હોય તો આપણે બહાર જવાની કે જરૂર છે? આપણે 100 રૂપિયાને લાગે. અમે શિવ આકોલીથી આવ્યા, 100 રૂપિયા રિક્ષાવાળા ભાડું લીધું, સસ્તાનું સસ્તું. માલની ક્વોલિટી એકદમ ગેરંટી લેતા હોય, માલ વેસ્ટિંગ આવે તો પાછો બદલાવાની ગેરંટી લેતા હોય જયેશભાઈ, તો આપણે બહાર જવાની કે જરૂર થતી નથી મિત્રો. અને આ મારો બ્લોગ કોઈ મિત્રો જોતા હોય, કરધણી જોતા હોય, કારીગર જોતા હોય તો લઈ જોઈ જયેશભાઈની આપણે લાટીએ અને વ્યાજબી ભાવે માલ આપી જશે. આપણે યુટ્યુબમાં જયેશભાઈનો કોન્ટેક્ટ નંબર તો આપવાના જ છીએ મિત્રો. તમે પાટણ જતા ડાબી સાઈડ જ છે આપણે ફીડર, જે આપણે ફીડર કહેવાય લાઇટ ફીડર, એની સામે જ એક્ઝેટ છે અને પેટ્રોલ પંપથી છે પાછળ જ છે મિત્રો. જો અલગ અલગ પ્રકારની કેવી ટાઈસુ છે મિત્રો. અમને તો એમ જ લાગતું હતું કે જોરદાર માલ છે. અમે તો ખાલી માલ હાથમાં પકડો તો કહી દઈએ કે આટલા ગેજની આ ટાઈસ છે મિત્રો કારીગર. અને અમે ગરધણીને મેં એ પાર્કિંગ ટાઈસ પસંદ કરી હતી, વ્હાઇટમાં બ્લેક. મળી રહે શિવોરી પાટણ રોડ હાઈવે જેવી બોર્ડની હોમે. અને અમારી આ ચેનલમાં જોવો જો મિત્રો, અમારો કોન્ટેક્ટ કરજો મિત્રો. બનાસનો બંકો આકોલી. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમને અવનવા વિડીયો મળતા રહે. અને શિવરી આવો તો આ ટાઈસનું આપણે ચેર કૃપા આપણે પેટ્રોલ પંપથી છે જ પાછળ જ છે મિત્રો. અને શિવરી ગાય માતાનું પૂતળું એનાથી આગળ જ છે મિત્રો. ભૂલતા નહીં ટાઈસો લેવા આવવાનું. અને જયેશભાઈની મુલાકાત લેજો મિત્રો. વ્યાજબી ભાવ કરી આપીએ. તમારે દીવદર, થરા કે જવાની જરૂર નથી. આપણા શિવરીમાં જ મળી રહેશે આવો માલ, તો બીજે જવાની કોઈ મિત્રો જરૂર છે નહીં. એટલે લાઈક ને ફોલો કરજો અને 10 જણાને શેર કરજો મિત્રો. જય માતાજી.